સ્વામી વિવેકાનંદ વિદ્યા વિહાર સ્કૂલ નડિયાદનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો। નડિયાદમાં આવેલી શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યા વિહાર શાળાનો વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓમાં સંસ્કૃતિ, સંસ્કાર અને દેશપ્રેમનું સિંચન કરવાની જવાબદારી વાલીની સાથે સાથે શાળાની પણ છે। આ માટે સદાય જાગૃત રહી સ્વામી વિવેકાનંદ વિદ્યા વિહાર પ્રયત્નશીલ રહે છે। આ વર્ષે દેશપ્રેમની એક અનોખી ઝલક, ભૂલાયેલા શહીદોની અમર મહાગાથાની સાથે નાની વયે દેશ માટે હસતા હસતા પ્રાણ આપનાર બાજી રાઉત, આગના ગોળા સામે ઝંડો ઊંચો રાખનારી કનગલના બરુઆ, તિરોતસિંહની તલવારની ધાર અને બંગાળના 3 અગ્નિવીર બાદલ બિનોય દિનેશની ધગધગતી હિંમત, આ ભૂલાયેલા ચહેરાઓએ સ્ટેજ ઉપર જીવંત કરી નૃત્ય સંગીત સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંતરામ મંદિર કરમસદના પરમ પૂજ્ય મોરારીદાસ મહારાજ, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નડિયાદના પરમ પૂજ્ય મહંત સર્વમંગલ સ્વામી, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, સંસ્થાના પ્રમુખ ડોક્ટર કેડી જેસવાણી, ઉપાધ્યક્ષ નટુભાઈ એડનવાલા, મંત્રી અનુપભાઈ દેસાઈ, હિન્દુ ધર્મ સેના ગુજરાતના પ્રમુખ રાજન ત્રિપાઠી, મગનભાઈ એડનવાલા, મહાગુજરાત યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર હાર્દિક યાજ્ઞિક તેમજ નડિયાદની શૈક્ષણિક સંસ્થાઓના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોએ નૃત્ય નાટિકા દ્વારા અદ્ભુત પ્રદર્શન કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। ઝોનલ હેડ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા।